શ્રી ગણેશાય નમઃ। મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં। આ ચેનલમાં તમને તમામ ધાર્મિક વિડીયો જોવા મળશે, તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો। ધન્યવાદ। આજે આપણે વાત કરશું જીવંતિકા વ્રતની। તો ચાલો જાણીએ આપણે વ્રતની વિધિ કઈ રીતે છે, શું છે વ્રતમાં। આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારે થાય છે। કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે। વ્રત કરનારે સવારે ઉઠીને સ્નાન કરવું, 5 દિવેટનો દીવો કરવો, ભક્તિભાવપૂર્વક વંદન કરીને ભગવાનની પ્રાર્થના કરવી, પાટલા ઉપર દીવો મૂકીને પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને કથા વાર્તા કરવી। એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં। એ વખતે લલિત નામનો એક રાજા હતો। એ રાજાને એક રાણી હતી, એમનું નામ લલિતા દેવી। રાજા અને રાણી સર્વે વાતે સુખી હતા, પરંતુ એક વાતે દુઃખી હતા। એમને શેર માટીની ખોટ હતી। એમને એક પણ સંતાન ન હતું અને તેથી જ એની ચિંતામાં રાણી અડધી થતી જતી હતી। એક દિવસની વાત છે, રાણી ઉદાસ ચિત્તે પોતાના ઓરડામાં બેઠી છે। એવામાં રાણીની એક દાસી ત્યાં આવીને પૂછે છે કે તમે કેમ આમ ઉદાસ બેઠા છો? આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું, રાણીબા, તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો? તમે આજ્ઞા કરો તો હું હમણાં જ ઉપાય બતાવું। તો રાણી કહે છે, બોલો શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે। તમે સગર્ભા છો એવો ઢોંગ આજથી શરૂ કરી દો, પછીનું હું કામ સંભાળી લઈશ। દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એવી વાત ફેલાવા માંડી। આ વાતને 7 મહિના વીતી ગયા। ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી। મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો। આ પુત્રને છાનીમાની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડામાં પાછલી બારીએથી દાખલ થઈ બાળકને રાણીને આપ્યું। રાણી તો રાજી થઈ ગઈ। સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે, એટલે આનંદ છવાઈ ગયો। આમ રાણીનું વાંજિયા મેળું ટળ્યું। પરંતુ પેલી બ્રાહ્મણીએ તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા। કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના ઓશિકા પાસે બેઠા હોય। એમ કરતાં કરતાં દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીત્યા। કુંવર તો મોટો થયો અને એનું નામ પડ્યું વિજયકુમાર। રાજા લલિતકુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા। આ રાજા તો ભારે દયાળુ હતો। રાજા વિજયકુમાર એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળ્યા। રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું અને વાણિયાના ઘરે તેઓ રાતવાસો રહ્યા। આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી 6ઠ્ઠા દિવસે મરણ પામતા। આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં જ હાજર હતા। મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં ક્યાંથી આવ્યા? વાણિયાની દીકરાને આજે છઠ્ઠી છે એટલે એને લેખ લખવા આવી છું। અચ્છા, તો બહેન શું લખશો લેખમાં? એ જ કાલે સવારે કે તમારો દીકરો મરણ પામશે। ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય। હું તમારી મોટી બહેન આની હાજરી હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો। અંતે વિધાત્રીએ જીવંતિકામાંની વાત માની અને દીર્ઘાયુ લખીને ચાલતા થયા। સવાર પડી, વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યો। તેઓ રાજીના રેડ થઈ ગયા। તેઓએ આ વિજયકુમારને શુભ પગલાંના માન્યા અને એમની સરભરા એમને ખૂબ જ ભારપૂર્વક કરવા માંડી। અંતે વિજયકુમાર ગયા, પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘેર જઈને જ જવાનું વચન લીધું અને વિજયકુમાર ગયાજી જવા રવાના થયા। વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં સાધકર્મ કર્યું। પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો, પણ તેને તો એકના બદલે 2 હાથ દેખાયા। આમ થવાનું કારણ શું? આમ થવાનું કારણ એણે પંડિતને પણ પૂછ્યું, પરંતુ પંડિત પણ એનો કંઈ જવાબ આપી શક્યા નહીં। આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો। વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા અને વળતા વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત રોકાયા। ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી। અડધી રાત થઈ અને વિધાત્રી આવ્યા। આ વખતે પણ જીવંતિકા માતાએ એને દીર્ઘાયુનું લખવા જ કહ્યું। એ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓની વાત સાંભળતો જાગતો પડી રહ્યો।
જીવંતિકા દેવી કહે, હે વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે. પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી, ચોખાના પાણીને પણ ઓળંગતી નથી, એટલે મારે એનું રક્ષણ કરવું પડે છે. એ જ્યાં જાય ત્યારે મારે એની સાથે જવું પડે છે. આજે આ વાણિયાને ત્યાં એનો વાસ છે, તો મારો પણ વાસ છે, તો વાણિયાનું અઘટિન મારે શા માટે થવા દેવું? બેન, હું તારી મોટી બેન છું, તારે મારી વિનંતી પાળવી પડશે. ભલે, કહી વિધાત્રીએ એના લેખ દીર્ઘાયુષ લખ્યા. વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે. બીજા દિવસે વિજયકુમારે વિદાય માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી વિદાય આપી. થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલ પાછા ફર્યા. આવીને એમણે રાણીને પૂછ્યું, બા, તમે ક્યું વ્રત કરો છો? બેટા, હું તો એકોય વ્રત કરતી નથી. આ સાંભળીને વિજયકુમારને નવાઈ લાગી, પણ એને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો. શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો. એ દિવસે રાજા વિજયકુમાર આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા કપડાં પહેરીને જમવા આવવાનું છે, કોઈએ ઘરે રહેવાનું નથી. એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે. એને જીવંતિકા વ્રત છે, એટલે પીળા વસ્ત્રો પહેરીને નહીં આવે. એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા. એને બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. આમ વિજયકુમારે એની માતાને ઓળખી ગયા. ત્યારથી જ ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા. જીવંતિકામાના વ્રત પ્રભાવથી ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. એવી જ રીતે આ વ્રત કરનાર બાળકોનું રક્ષણ કરજો, એમને સુખ સંપત્તિ મળજો અને એમને ફળ્યા એવા સૌને ફળજો. જય મા જીવંતિકા. તો મિત્રો, આ હતી જીવંતિકા માની વ્રત કથા. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી મિત્રોને શેર કરી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપ સૌને જીવંતિકા વ્રતની શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ મિત્રો.